જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આજ તો હિરેનજી દીવાબત્તી કરે છે. અને બસ જો મસ્ત નાહી ધોઈ લીધું, ફ્રેશ થઈ ગયા. અને ભાતનું પાણી મૂકી દીધું છે. અહીંયા દાળ પલાળી દીધી છે, ભાત પલાળી દીધા છે. અને હિરેન માટે ચા બનાવી દીધી છે. એ નાહી દીધા, દીવાબત્તી કરવા બેઠા. અને મેં નાહી ધોઈને ચા નાસ્તાની તૈયારી કરી. હમણાં દીવાબત્તી કરી લઈએ એટલે આપણે ચા નાસ્તો કરી લઈએ. અને આ તો જો મસ્ત ધૂપ ખીલી છે ને. અને અમારે ફૂલ પણ કેવા સરસ આવી ગયા છો. તો બસ ચાલો હવે રુદ્રભાઈ સૂતા છે, આયુષીબેન સ્કૂલે ગયા છે. આજ તો શનિવાર છે એટલે હમણાં આવી જશે આયુષી. અને રુદ્ર પણ બપોરે વહેલું આવી જશે. આજ તો શનિવાર છે એટલે કદાચ 4 વાગ્યાની 3:30 4ની આસપાસ આવી જશે એ. અને વહેલું જવાનું સ્કૂલે એટલે 10:30 પોણા 11 જતો રહેશે. તો સરસ, ચાલો હવે આપણે ચા નાસ્તો કરી લઈએ, રુદ્રભાઈને ઉઠાડીએ, નાહી લઈએ. બધું ભાઈ ઓય દીકરો, જય શ્રી કૃષ્ણ. ભાઈ ઉઠતા નથી, આળસ મળે જ ન કરી. તો સરસ, ચાલો આપણે દીવાબત્તી પણ થઈ ગયા છે. અને ચા નાસ્તો પણ રેડી થઈ ગયો છે આપણે. ચાલો, ચા નાસ્તો આપણો રેડી છે. અમારું દૂધ છે, આ હિરેનની ચા છે. અને જો ગાંઠિયા છે, પાપડી ગાંઠિયા, ઝીણા ભાવનગરી ગાંઠિયા. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. જય માતાજી. મહાદેવ, જય માતાજી. તો સરસ, ચાલો અમે નાસ્તો કરી લઈએ. રુદ્રભાઈ હજી ઉઠતા નથી અને એનું પાણી ગરમ મૂકી દીધું છે મેં. ચલો, 1:30 વાગી ગયો છે. ટિફિનનું કામ ઓલમોસ્ટ પતી ગયું છે આપણે. અને હવે ઘરની ખાલી સાફ સફાઈ જ બાકી છે. તો જો કપડાં મશીનમાં મેં નાખી દીધા છે અને બધું સાફ સફાઈ કરી નાખ્યું છે. ખાલી કચરા પોતા, સરસ બાથરૂમ સાફ એટલું બાકી છે. હું કચરા વાળી નાખું, પ્લેટફોર્મ કરી નાખું, બાથરૂમ સાફ કરી નાખું, વાસણ ઘસવા બેસું. આયુષીબેન ગઈ છે ટ્યુશનમાં, એ આવે પછી પોતું મારી દેશે, કારણ કે મારે તો લેટ થઈ જાય બહુ. અને જો દાળ ભાત શાક જતા એ બધા નીકાળી દીધા છે. અને જો વાસણનો ઢગલો, બધા વાસણ ઘસવાના છે મારે, એટલા ટિફિન ધોવાના છે. અને બસ જો હવે કચરા વાળ નાખું તો હિરેન આવવાનો ટાઈમ થઈ જાય. એ આવે પછી જમવાની તો જમવા ના પાડતા હતા, પણ તો જોઈએ હવે કદાચ જમશે તો ખરા જ. તે મારી જોડે થોડુંક પણ એ આવે પછી જમીએ. ત્યાં સુધી બધું કામકાજ છે એ બધું ફટાફટ આપણે પતાવી દઈએ આપણે. સરસ, તો અત્યારે વાગી ગયા છે 3. જમવો નથી, આ તો નાસ્તો જ છે, કારણ કે નથી મારે. ઠંડા પાણી ધોઈ નાખવાની આંખો ગાંઠું થઈ ગઈ અહીંયા. આંખે નથી ને. એ તો 100 વારીને ખબર હોય, મને ખબર ન હોય કોઈ કઈ બાઈ મારી સામું કઈ નથી આંખે થઈ ગયા. આંખે હું વોટ ફેવરિટ તો શોધું, આમાં કોકની નજર લાગી. વોટ ફેવરિટ આમાં મને પસંદ આવી. વોટ ફેવરિટ કેવા છે પછી હું કહું તો કેશો કોઈની નજર નથી લાગી ગઈ ને. નજર ક્યાં લાગવાની યાર? નજર નો હોય, વાતાવરણ જેવું છે અત્યારે. આજે તો જમવાનું નથી, ખાલી નાસ્તો જ કરવાનું છે. બેસે આજે નાસ્તામાં છે સમોસા, મારા ફેવરિટ, અને ડુંગળીને મરચાં ને છાશ. મને બતાવું છો હમણાં, હું તમને આપી સોલ્યુશન એનું. એ ચોરતા નહીં તો વધારે થશે. ચોરતો નથી પણ લવકારા નાખે. ઠંડા પાણી છે ને, બરફવાળું પાણી હોય ને ઠંડુ, એનાથી આઈસ ધોઈ નાખવાની, એટલે જે ગરમી હોય ને બધી શાંત થઈ જાય. પછી એકાદો ચોખાનો દાણો, નાનો ચોખાનો દાણો હોય ને આમ નાખી આંખમાં હુઈ જવાનું, એટલે બધી ગરમી હોય ને ચોખા ખેંચી લે. નજરાઈ ગયો. આમાં તો બહુ ધોળા ધફરિયા ને તો નજરાઈ જાય. નાઈ છે 2 દી એકવાર ઢફલાઈ જાય. કેવી બેની છાશ? ભલે 10 દી ના તો તોય અમને ટોલા ન પડે. ચાલો હિરેન માટે ચા, તારી માટે દૂધ અને બિસ્કિટ. કોઈ હજી ઉઠ્યું નથી, હું એક જ ઉઠીને કામે વર્ગી ગઈ.
હાય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. શું બનાવો છો આજે? આજે બની છે જે કોઈ દિવસ આપણા રસોડામાં બન્યું નથી. નથી. આપણે ખાલી બાર ઈ વસ્તુનો ટેસ્ટ લઈએલો છે. જો આ આખા અડદ બાફી અને કમ્પ્લીટ કરી લીધા છે અને અત્યારે બને છે ઢાબા સ્ટાઇલ દાલ મખની. એની માટે બટર અને થોડુંક અમથું સિંગ તેલ લઈ લીધું છે. બરોબર. ચાલો બેટા, થોડું બટર ગરમ થઈ ગયું છે. 1-2 લવિંગ અને 3-4 તીખા એટલું એડ કરી દઈએ. લીંબુ કે મારો હિંગ ચાચી હિંગ. થોડી કમતી છે ને ડુંગળી. આમ તો આમાં ડુંગળી હોતી નથી પણ આપણે બધા હવાડિયા રહ્યા ને ડુંગળીના એટલે આપણે થોડી ડુંગળીનો ટેસ્ટ આવે સરસ. આમાં જે આ લસણ રહ્યું ને આ છેલ્લે ઉપયોગ થાય. આનો પાછો જે તડકો મારશું ને ઉપરથી એમાં લસણનો એડ કરીને તડકો મારવાનો. ઓકે. દાળ બફાઈ ગઈ છે અને ભેગી એને ઉકળવાઈ દેવી પડે. જો થઈ ગઈ. જેમ ઉકળે ને એમ ઘાટી થતી જાય. 500 ગ્રામ અડદ લીધા. કેટલા? 500 ગ્રામ. 500 GRM. 500 શોર્ટ ફોર્મ છે ગ્રામ. GRM. એમ. આ છે આપણું 1 2 3 4 અને 5. 5. આપણું મિક્સ છે કાશ્મીરી રેશમ પટ્ટો. આમ તો આમાં મોસ્ટ ઓફ કાશ્મીરી જ નાખે એટલે આમાં કલર સારો આવે એટલે કારણ કે આ દાળ બ્લેક કલરની હોય ને જો એટલે આમ તો એને ધોઈને પલાળી રાખો એટલે કાળો કલર હોયો જાય. અહીં આમ ગ્રે કલર જેવી થઈ જાય જો આખી. હવે આમાં છે ને આવી ને સુગંધ મરચાની. હવે આ થોડી 4 ટમેટાની પ્યુરી. છાટા ઉડશે. જો આમાં હે ને થોડો કમથો આ સાંભર મસાલો હે ને દાળમાં જે આપણે વાપરીએ એ થોડોક એડ કરી દઈએ અને થોડીક એમાં એડ કરી દઈએ હલ્દી. બરાબર. હવે એને કરી દઈએ ધમાર ધમાર મારું વલોણું ગાજે. કેવી ચાલે તમારી નવરાત્રીની શોપિંગ? આવીને મારી દાળ ચાખે. વાહ 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 વાહ. હે હું પૈસું મેં નવરાત્રીમાં આ વખતે માતાજીની ચપટી લીધી હતી આપણે. માતાજીએ કીધું છે કે આ વર્ષે તમારે ખરીદી નહીં થાય. જાઓ ને. હા સાચું. તમે ના પાડજો. ના જો લઈ જવા હોય તો. બુવાજી પાસે ચપટી મુકાવી હતી. કઈ ગયા ના તા? પાડી. કઈ ગયા તા? સપનામાં? ના ભાદરવો મહિનો બેઠો એ પહેલા જ જઈ આવ્યો હતો. કઈ તારીખ હતી બુવાજીએ ગયા ના ત્યારે? પાડી દીધી. ગયા તારે કઈ તારીખ હતી? ભાઈ, તમારા માતાજી ના પાડે છે ખરીદી નહીં થાય તમારે આ વર્ષે. જાઓ જાઓ, માતાજી કોઈ દી ના પાડે જ નહીં ખરીદી. જાઓ ને. એવા માતાજી જે ના પાડે એમ ખરીદી નહીં. વાહ તું કરે. જો બેટા ગ્રેવી છે ને ટમાટરની પાકી ગઈ છે. તેલ પડી ગયું છૂટું. આને છે ને આપણે
કરશું આમાં એ. God. હવે શું કરો? અરે હમ. ચાલો ભાઈ પ્યોર સિંગ તેલ કયું છે અંકુર. અંકુર અંકુરનું સિંગ તેલ. સિંગ તેલ મગફળીનું તેલ સિંગ તેલનો સુગંધ કેવી મસ્ત આવે. હજી તો આ છે અમને આપણે ઘરે કેવું છે હમ. ડાયરેક્ટ Direct ઘાણી કાઢી, હા. કાંઈ કેમિકલ બેમિકલ વગર મસ્ત ટેસ્ટ આવે ને. જો ભાઈ થઈ ગઈ મસ્ત ઘાટી. મસ્ત. હજી તો ઘાટી થાશે છાન છાન. બરોબર. બરોબર. હવે જે છે ને આ ચોપ કરેલું લસણ એ જઈશે લસણમાં એડ. લસણ ને હે ને થોડુંક આમ શું બ્રાઉન કલર થઈ જવા દેવાનો. લસણ તો મને ગમે એટલું આપો. આના તો આપણે સારી ભાષામાં કહીએ તો શું કહેવાય લસણના અને ડુંગળીના અમે શ્વાન કહેવાય. શ્વાન એટલે હેબિટેટ. તો શ્વાન એટલે શ્વાસ લઈએ. શ્વાન 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 નહીં ખબર. ડોગ કૂતરો એ કે શ્વાન સંસ્કૃતમાં શ્વાન કહેવાય. શ્વાન શ્વાન. લસણ તો આપણે ભરપૂર જોઈએ નહીં બધું. છોટે હિરેન મહારાજ જુગલ જોડી છે બેયની. એકબીજા વગર હાલે નહીં સજ્જય. અમારા બાપ દીકરાને આપણે ક્યાં જવાનું રુદુ? દુબઈમાં રેસ્ટોરન્ટ ખોલવાની. કયો નામનું? કઈ દુબઈમાં નહીં જાનું એ મારી ગેમિંગની ચેનલ બનાવવાની. દુબઈમાં બહુ સ્કોપ છે આડા ગેમિંગ નો અહીંયા કરતા. કઈ વાંધો નહીં પણ આપણે અહીંયા બનાવી લે દુબઈ થી ઓલો સામાન મંગાવી લઈશું. તારે કાઉન્ટર ઉપર બેહવાનું હું અંદર વઘાર કરી એટલે રહ્યા. બધા એમનો બધો યાદ જાય. તારી મમ્મી બેઠી બેઠી અહીંયા રસોડામાં ઓલી રોટલી કરી રાખશે. આયુષી પીરસે રાખશે. જો થઈ ગયું બ્રાઉન. અમારું લસણ બ્રાઉન થઈ ચૂક્યું છે. હવે એને થોડું તડકા. ઓકે ઓકે. થોડુંક ફ્રેગ્રન્સ માટે વધાણી હિંગ. ચાલો આ છે આપણી દાલ મખણી. ઓકે જો કેવી થઈ ગઈ મસ્ત થઈ ગઈ ને. જો આમાં આમ તો હે ને તેલ એ લોકો વાપરે જ નહીં. આજે પંજાબી લોકો ઢાબા ઘી, સ્ટાઈલમાં ઘી. ઘી બટર. ઓનલી નકરું બટર.
અને ઉપરથી તમને સર્વ કરે ને મતલબ પીરસે ને એમાંય? પીસમાં ગમે એમાં પેલી ફ્રેશ મલાઈ આવે ને અમૂલની હા એ નાખીને ઈ સર્વ મલાઈ કરે. નાખી દઈએ. આમાં જરીક લોચો થઈ ગયો આપણે એવો એ થાપ ખાઈ ગયો. મલાઈ પડી છે પણ આની એક્સપાયરી ડેટ વહી ગયેલી છે એટલે આનો આપણે ઉપયોગ કરી શકાય નહીં નહીં. ખોટું કોઈને આડઅસર થાય એવું કરે નખાય જ નહીં ને. નહીં. આમાં શું મેન્યુફેક્ચરિંગ ડેટ જો આ લખ્યું ને 12 જુલાઈ 2025. હવેથી આવી કોઈ વસ્તુ લ્યો ને તો ખાસ પહેલા એક્સપાયરી ડેટ ડેટ જોઈ લેવાની કારણ કે આ વસ્તુ એવી છે કે આપણે એક બે દીમાં વાપરવાના નથી. નથી કંઈક ખાસ બનાવીએ. એક્સપાયરી ડેટ વહી ભાઈ આ જાય. મોલમાંથી જ લીધેલ છે એટલે આપણે જોયું નહોતું આને. જવા દઈએ. ચાલો ભાઈ. અને મોલમાં પણ કોઈ પણ વસ્તુ લેવા જાવ તો ડેટ ને બધું ઈ તો જોઈને જોવી જ પડે. લેવાનું. આ પેલું તમારી માટે નહોતું ઓલું હા Scrub સ્ક્રબ લઈ ને એવું લાવ્યા એક ઉપર એમાં. એક ફ્રી જોઈને લઈ લીધું. એક્સપાયરી ડેટ ઘરે આમ પાછા ચોંટાડેલા હોય હા એટલે એટલે એક્સપાયરી ડેટ ને એમાં નીચે નીચે લખેલું હોય તો આપણને લખી દેખાય નહીં. આમે જે ઓફરમાં કાઢેલી વસ્તુ હોય ને એ તો ખાસ કરીને જોવી પડે મોલમાં તો. હવે એવડો ડબ્બો ફેસ વોશ નો ઓલો માસ્ક નો હોય તો માસ્ક આપણે તો 6 મહિના 6 મહિના હાલે. 6 મહિના એક પૂરો થાય તો વર્ષે એક પૂરો થાય ને. અહીંયા 2 ડબ્બા વરસ હાલી જાય. વરાલી જાય એટલે એક વાપરી લે તો બીજાની એક વહી ગઈ હોય. ચાલો એ લોકો વિચારીને જ કરતા હોય. ફાઇનલી રેડી છે બરોબર. ચાલો ભાઈ દાલ મખની ઇઝ રેડી. ઓલમોસ્ટ ડન ફાઇનલી. નથી તો છીકછા થઈ જાય ઉધરસ આવે પછી. ચાલો મિત્રો મને પેલી એલર્જી છે ને. તો ભાઈ આજે થોડોક ટાઈમ હતો એટલે એક રેસીપી શેર કરી છે પાછી દાલ મખનીની. આવી રીતે ટાઈમ રહેશે તો રોજ તો નથી કહેતા પણ અઠવાડિયામાં એક બે કોઈ સારી વસ્તુ બનાવશું અને મોસ્ટ ઓફ અઠવાડિયામાં તો આપણે હોય જ. તો એ જરૂરથી અમે શેર કરશું. તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચાલો તો હું આવી ગઈ છું નીચે ટિફિન આપવા. ઘરનું કામ અડધું થઈ ગયું છે ને અડધું બાકી છે અને કચરો ઘરે જઈને વાસણનું ઘસવાનું બાકી છે. હજી સાફ સફાઈ કરવાની બાકી છે. પહેલાં ટિફિન આપી દઈએ પછી ઘરે જઈને પાછું કામ કરીએ આપણે. ચલો તો અત્યારે વાગી ગયા છે 10 અને અમે લોકો ફાઇનલી જમવા બેસી ગયા છે. 10 વાગે અમારો ટાઈમ જ છે જમવાનો. તો બસ જો બધા મારી ફેમિલી આખી થઈ ગઈ છે. જો ભેગી. બધી ભેગી થઈ ગઈ છે. બધા સવારના તો બધા છૂટા છૂટક હોય નહીં? સાંજે તો બધા ભેગા ખાય ને. સવારમાં તો જો રુદ્ર આયુષ રુદ્ર હોય તો આયુષી વહી ગઈ હોય, આયુષી હોય તો રુદ્ર વહી ગયો હોય, પાછી રુદ્ર આવે તો આયુષી બેટા આતા પત હોય. એટલે અત્યારે 4 જણા જો અમે ભેગા થઈ જાય. ભેગા થઈને જો જમવા બેસી ગયા છીએ. ના તો જમવામાં છે સ્પેશિયલ પોતાનો ગોળ કાઢ લીધું. દાલ આ તો હલે ને મેં કાઢ્યો જ છે મને ખબર પરાઠા હતી છે, બેટા. એટલે જ 2 લોંદા કાઢ્યા હતા. ડુંગળી, છાસ આ લોંદીઓ ગોળ જ છાસ છે અને આમાં છે મોહનથાળ. આમાં મોહનથાળ છે. ઓકે દાલ મખની પહેલી વખત આપણે બનાવી ની એવું છે. આપણે અડદની દાળ ખાધી તો બનાવતા બહાર હોય બહુ પણ આમ બનાવી પહેલી વખત. 3 જણાના મેસેજ આવી ગયા ટિફિન લઈને ઘરે પૂગ્યો ત્યાં સુધીમાં. પણ તમે સ્ટોરી મૂકી દીધી હતી નહીં તો? જ્યાં ટિફિન જેને ગયા ને ઈ લોકો ખાઈ લીધું. હા, એ લોકોને એમાં ઓલા તો કોઈ મેસેજ આવી ગયા છે. ભરતભાઈ ને એની બાજુ વાળો કે હવેથી દાલ મખની બનાવો ને હિરેનભાઈ કે અમારામાં દાળ નહીં મૂકવાની, પૈસા એક્સ્ટ્રા લઈ લેજો, 2 ખાના દાલ મખની ના ભરીને આપજો ઈ કે. ઓલા અંકલ શું કહેતા હતા રુદુ તમે તમારી ફેવરેટ વસ્તુ ઈ કે આજ તો યાર ઈ કે તમે ઈ કે આમ ભગવાન દેખાય તો મેં કીધું કા મારી ફેવરિટ યાર ઈ કે દાલ મખની મોજ આવી ગઈ ઈ કે. મેં કીધું સારું લ્યો ખાવ. તું તો કેવું બન્યું? સુપર. વાહ. પણ આ પીંજણ વાળું બહુ નહીં એવી શું વાર બહુ લાગે. બીજું બાફવું ને વઘારવું બાફવું ને ને ગ્રેવી ઉકાળવી બહુ પડે, બફાઈ ગયા પછી તો જ ઈ ઘાટી તો જ ઈ થાય. ઘાટી થાય. નકર પાણી છોડી દે. પાણી છોડી દે. જોઈએ રુદુ કેવી બની છે? નકરા બટરમાં બનાવી છો. બેન 2 પરોઠા ખાઈ લીધા. તમે તર્યું સાફ કરી લીધું. હા. તમારે કેવી બની? હારી? પેલાજીને મસ્ત બની? 2 પરોઠા ખાઈ લીધા બે એને. બટાકા તવો સાફ કરી નાખ્યો તમારો. ગરમ ગરમ બનતા હતા ને ત્યારે જ બેહી ગઈ હતી ને મેં શાક કાઢ્યું ને તમારે ચોટર હતું, વેટ થોડી જવા દેવાય. કાઠિયાવાડી છે, કાઢી ગઈ બધું.
ખાવ જોઈએ 1 બાઈટ લ્યો તમે ટ્રાય કરો જી ઉપાડીએ છે લ્યો ટ્રાય કરો જી દાલ મખની વાહ. અમાર નાનું બાવ છે ને ખવડાવવું પડે મસ્ત બને છે સાચું દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા તો આપણી મહેનત સફળ બીજું શું? તને ભાવું છે બીજા કોઈ ભાવે કે ન ભાવે પેલું કહેવાનું એ તો પેરેટ વાળી પર જ થાય દાળ શાકની નહીં થાય મસ્ત બની મસ્ત એક નંબર ચલો ચાલો તમે લોકો જમી લે પછી મળીએ તો જો રુદ્રભાઈ મસ્ત મજાની ડ્રોઈંગ કરી લીધી છે ક્યારનો મથાતો હતો નટુરો નટુરો છે નારુતો નટુરોય નથી નારુતો મસ્ત બનાવી છે રુદ્ર નારુતો, હું તો નટુરો સુપર્બ રોજ બસ આવી એક્ટિવિટીઝ કરતો હોય તો એટલે માસીની ગુડ્ડુ છે ને કેટલા મસ્ત ડ્રોઈંગ આવડે ઘણી ભાડી નથી હા એટલે મસ્ત રુદ્ર અને આવા નિયમ તને સમજાઈ ગયો ને કે રોજે આપણે એક આઈસીને સુવિચાર બોલવાનો છે તું નહીં બોલે તો હું તારું નામ જ ના લઉં ના હું બોલીશ તારે સાંજે છે ને પ્રિપરેશન કરી લેવાની નોટમાં લખી લેવાનું હા ચલો ઓકે રોજ તારે એક સુવિચાર બોલવાનો ઓકે સરસ ચાલો તો જો અમારા જોગમાં આયા આવશે 9 દિવસ હા નહીં સરસ ચાલો તો અત્યારે વાગી ગયા છે 11 ને 10 જો શું ચાલો તો અત્યારે વાગી ગયા છે 11 ને 10 અને હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ